मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લામાં ગત તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત 232 પંચાયત પૈકી 227 ગ્રામ પંચાયત સામાન્ય તથા 5 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું. સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી. સામાન્ય ચૂંટણીની 227 પંચાયતોને ખાતે જિલ્લામાં સરેરાશ કુલ 78.15% મતદાન નોંધાયું હતું, જ્યારે 5 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ 79.55% મતદાન નોંધાયું હતું. આજરોજ તારીખ 25/6/2025ના રોજ સવારથી તાલુકા વાઇઝ વાત કરીએ તો પણ પાટણ તાલુકા માટે બીબીએ ભવન પાટણ ખાતે, સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય મું ચોરમારપુરા, સરસ્વતી સિદ્ધપુર તાલુકા માટે સરકારી હોમિયોપેથિક કોલેજ દેથડી, ચાણસ્મા તાલુકા માટે કેવી પટેલ ITI, રૂપપુર હારીજ તાલુકા માટે મોડેલ સ્કૂલ હારીજ, સમી તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી, શંખેશ્વર તાલુકા માટે મહિલા ITI કોલેજ શંખેશ્વર, રાધનપુર તાલુકા માટે મોડલ સ્કૂલ રાધનપુર ભોયતળીએ, સાંતલપુર તાલુકા માટે PM ગોલકાણી ઉમા શાળા વરાહી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.